હેલો ફ્રેન્ડ્સ, જયાસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ફટાફટ બની જતા મંચુરિયનની રેસીપી। તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। સૌથી પહેલાં કોબીજ લઈશું, જે 550 ગ્રામ જેટલી મેં લીધી છે। તમે વધારે પણ લઈ શકો છો। 1 કપ મેંદો, અડધો કપ મકાઈનો લોટ જેને કોર્નફ્લોર પણ કહીએ છીએ, ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, ફૂડ કલર, બ્લેક સોલ્ટ, સંચળ જે સ્વાદ અનુસાર મીઠું, આદુ લસણની પેસ્ટ, 7 થી 8 નંગ લીલા મરચાં અને થોડો મરી પાવડર। ચાલો શરૂ કરીશું મંચુરિયનની રેસીપી। કોબીજને છીણી લઈશું, જે તમે વિડીયોમાં જોઈ શકશો। ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલું સંચળ એટલે કે બ્લેક સોલ્ટ એડ કરીશું। એનાથી મંચુરિયન વધુ ટેસ્ટી લાગશે। પછી ટીસ્પૂન જેટલો મરી પાવડર, ફૂડ કલર થોડો એડ કરીને બધું મિક્સ કરીશું। પછી તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી ફરીથી મિક્સ કરીશું। પાંચ મિનિટ પછી મેંદો અને કોર્નફ્લોર ઉમેરીશું। પછી ફરીથી બધું મિક્સ કરી લઈશું। કોબીજમાંથી પાણી છૂટતું હોય છે, એટલે આમાં પાણીની જરૂર નથી। મિક્સ કરતાં તમને એવું લાગે કે કોબીજમાંથી પાણી વધારે છૂટી રહ્યું છે, તો તેમાં થોડો મેંદો અને કોર્નફ્લોર ફરીથી તમે એડ કરી મિશ્રણ તૈયાર કરી શકો છો। તમે વિડીયોમાં જોઈ શકો છો કે મંચુરિયનનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે મંચુરિયન બનાવીશું। તમને અહીંયા આગળ એક ટીપ આપું છું કે મંચુરિયન બનાવતા પહેલાં એક વાટકીમાં પાણી લેવું, પાણીમાં હાથ પલાળવા અને પછી જ મંચુરિયન તળવા, જેથી મેંદો હાથમાં ચોંટે નહીં ને મંચુરિયન પ્રોપર બને। ગેસનો ફ્લેમ ફાસ્ટ રાખીને જ મંચુરિયન તળવા। બીજી એક ટીપ છે, અહીં મેં મંચુરિયન બનાવવા માટે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, એટલે ફૂડ કલર એડ કર્યો છે। જો તમે કાશ્મીરી લાલ મરચું યુઝ કરવાના હોય તો ફૂડ કલર ઓપ્શનલ છે, એ વાતનું ખાસ ધ્યાન રહે। તમે વિડીયોમાં જોઈ શકશો કે મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને લીલી ચટણી અને ચાટ મસાલા સાથે સર્વ કરીશું। મંચુરિયન ઉપર ચાટ મસાલો ઉપરથી છાંટવાથી વધુ ટેસ્ટી લાગે છે અને લીલી ચટણી સાથે ખાવાની મજા જ કંઈ અલગ પડી જાય છે। જો તમને મંચુરિયનનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।